વડોદરા શહેર, આ શહેરમાં દિવસે ને દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાય છે. અરાજકતા એટલે કે દાદાગીરી, પોલીસ તો કોઈ પ્રકારનો ખોફ ન હોય તે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ બને છે. મારામારી, ચોરી, દુષ્કર્મ, કઈ કેટલીય ન ઘટવા જેવી અઘટિત ઘટનાઓ ઘટે છે. મિત્રો, અલગ અલગ જગ્યા પર દિવ્યભાસ્કરનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં 12 જેટલા બુટલેગરો 55 જેટલા અલગ અલગ સ્થળો પર 1500 કરતાં વધારે પેટીઓ દારૂની ઉતારે છે. અકસ્માતો સર્જાય છે તો એ નશીલા કાર ડ્રાઈવરો, કાર ચાલકો ક્યાંથી નશો કર્યો તેની તપાસ કરવામાં નથી આવતી. અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વો કયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ લોકો આ પ્રવૃત્તિ કરે છે, જે તે જવાબદાર પોલીસ અધિકારીઓ આ બાબતે ધ્યાન નથી રાખતા. મારામારી થાય, લૂંટફાટ થાય તો પેટ્રોલિંગ, નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ઇન શોર્ટ, વડોદરા શહેર ગૃહ વિભાગ ઊંઘતું ઝડપાય અને પછી જ્યારે કોઈ કાર્યવાહી થાય તો એ પ્રકારે કાર્યવાહી થાય છે કે તેઓને ખબર જ ન હોય. અલગ અલગ જગ્યા પરથી માહિતી સામે આવી રહી છે. દરરોજ વડોદરા શહેરમાં અલગ અલગ ગલીઓથી શહેરમાં દારૂની એન્ટ્રી થાય છે. 12 જેટલા બુટલેગરો 1500 પેટીઓ કરતાં પણ વધારે પેટીઓ દારૂમાં ઉતારે છે. પોલીસ કઈ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહી છે, એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ક્યાંથી વડોદરા શહેર સલામત હોય, ક્યાંથી લોકો પોતાની જાતને સલામત સમજે, તેનો જવાબ હજી સુધી સામે નથી આવ્યો. આ રિપોર્ટનો જવાબ કયા ગૃહ વિભાગના અધિકારીની તાકાત છે કે આમાં પ્રોપર કહેશે કે આ જગ્યા પર કાર્યવાહી થાય છે ને આ જગ્યા પર કાર્યવાહી નથી થતી.